बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। निसाब व अहकाम તજવીદ લિલકુરઆનિલ મજીદમાં 32 સફા પર મદનો જે ચાર્ટ આપવામાં આવ્યો છે એની તફસીલ. મદ બે કિસ્મના છે, અલ મદ્દુલ અસલી અને અલ મદ્દુલ ફરઈ. અલ મદ્દુલ અસલીની માના વો મદ જેમાં અલિફ વાવ યે મદ્દીય આવતું હોય, એમાં એના ઇલાવા કોઈ સબબની જરૂરત નથી અને એમાં બે હરકત થશે. અલ મદ્દુલ અસલીનો પહેલો મદ અલ મદ્દુલ તબીઈ છે. એમાં અલિફ વાવ યે મદ્દીય આવે તો બે હરકત થાય છે, જેમ નૂહીહા. અલ મદ્દુલ અસલીનો બીજો મદ અલ મદ્દુલ સિલતુ સુગરા છે. એમાં હાઉલ કિનાયત પર પેશ યા ઝેર આવે અને એના બાદ અને પહેલાંનો હર્ફ મુતહર્રિક હોય તો એમાં બે હરકત થાય છે, જેમ મલાઇકતિહી વ કુતુબિહી વ રસુલિહી યા લહુ મા ફિસ સમાવાતિ વલ અર્દ. અલ મદ્દુલ અસલીનો ત્રીજો મદ મદ્દુલ ઇવદ આનિત તનવીન છે. ઝબરની તનવીન આવે અને એના પર રૂકવું હોય, વકફ કરવું હોય તો એમાં ये तनवीन अलिफ़માં કન્વર્ટ થઈ જાય છે અને અલિફમાં કન્વર્ટ થવાના સબબ વहाँ પર બે હરકત થાય છે, જેમ અલીમન હકીમા. તો જેમ બીજી જગા અલિફ આવે તો બે હરકત થાય, જેમ કાલુ એમાં બે હરકત થાય છે. ये જ મિસલ यहाँ પર બી થાય છે. ये વાસ્તે એને અલ મદ્દુલ અસલીમાં શુમાર કરવામાં આવે છે. અલ મદ્દુલ અસલીનો ચોથો મદ મદ્દુત તમકીન છે. એક સાથ બે યા આવે, પહેલો યા તજદીદ વાળો હોય અને એના ઉપર ઝેર હોય અને બીજો યા સાકિન હોય તો વहाँ પર જે મદ્દે તબીઈ થાય છે એને મદ્દુત તમકીન કહેવાય છે, કેમ કે યા મુશદ્દદા આવવાના સબબ ये મદ ઘણો તમક્કુનથી સહેલાઈથી થઈ જાય છે. એ વાસ્તે એને મદ્દુત તમકીન કહેવામાં આવે છે. મદની બીજી કિસ્મ અલ મદ્દુલ ફરઈ છે. અલ મદ્દુલ ફરઈ આ બે સબબમાંથી કોઈ એક સબબ આવવાના સબબ થાય છે, સુકૂન યા હમઝા. સુકૂન આવવાના સબબ જે મદ થાય છે એ બે મદ છે. પહેલો મદ અલ મદ્દુલ લાઝિમ અને બીજો મદ અલ મદ્દુલ આરિદ સુકૂન. હમઝા આવવાના સબબ જે મદ થાય છે એ તીન મદ છે. પહેલો મદ અલ મદ્દુલ મુત્તસિલ જેને મદ્દુલ વાજિબ બી કહેવામાં આવે છે. બીજો મદ અલ મદ્દુલ મુનફસિલ અને એના ઝિમ્નમાં મદ્દુલ સિલતિલ કુબરા અને ત્રીજો મદ મદ્દુલ બદલ છે. સુકૂનના સબબ જે મદ થાય છે એમાં પહેલો મદ અલ મદ્દુલ લાઝિમ છે. એની ચાર કિસ્મ છે. અલ કલીમી અલ મુસક્કલ પહેલી કિસ્મ છે, યાની મદ્દે લાઝિમ કલિમા યાની વર્ડમાં આવે અને એના બાદ તશદીદ બી હોય. મસલન અદ્દોલીન. બીજી કિસ્મ અલ કલીમી અલ મુખફફ છે, યાની મદ્દે લાઝિમ કલિમા યાની વર્ડમાં આવે અને એના બાદ તજદીદ ના હોય, ફકત જઝમ હોય. ये ફકત એક જ કલેમામાં કુરાન મજીદમાં આવે છે, યાની અલ આના જે સૂરત યુનુસમાં બે વાર રિપીટ થાય છે. અલ મદ્દુલ લાઝિમની ત્રીજી કિસ્મ અલ હરફી અલ મુસક્કલ છે. અલ હરફીની માના યાની મદ્દે લાઝિમ કોઈ હર્ફમાં અલ્ફાબેટમાં યા લેટરમાં આવતો હોય તો એને અલ હરફી કહેવામાં આવે છે. 8 હરૂફમાં એ આવી શકે છે, જે આ વર્ડમાં જમા કરવામાં આવ્યા છે, કમ આસલિન નકસ. આ મિસલ હર્ફમાં મદ્દે લાઝિમ આવે એના બાદ અગર ઇદગામ થતું હોય તો એને અલ હરફી અલ મુસક્કલ કહેવામાં આવશે. મસલન અલિફ લામ મીમ. તો આ મિસલ લામ પર લામ મીમ સાથે ઇદગામ થઈ રહ્યું છે, એ વાસ્તે એને અલ હરફી અલ મુસક્કલ કહેવાશે. અલ મદ્દુલ લાઝિમની ચોથી કિસ્મ અલ હરફી અલ મુખફફ છે, યાની वो મદ્દે લાઝિમ જે હર્ફમાં અલ્ફાબેટ યા લેટરમાં આવે અને એના બાદ તજદીદ ના હોય બલકે ફકત સુકૂન લાઝિમ હોય. મસલન મીમ क़ाफ़ સાદ યાસીન અને એ મિસલ. સુકૂનના સબબનો બીજો મદ અલ મદ્દુલ આરિદ સુકૂન છે. એમાં હરફુલ બદ બાદ વકફ કરવાના સબબ કોઈ હર્ફને જઝમથી પડતા હોય તો એમાં 2, 4 યા 6 હરકત થઈ શકે છે. મસલન إياك نعبد وإياك نستعين بسم الله الرحمن الرحيم.
અલ મદ્દુલ ફરઈની બીજી કિસ્મ वो છે કે જે હમઝા આવવાના સબબ આવે છે. એમાં 3 મદમાંથી પહેલો મદ અલ મદ્દુલ મુત્તસિલ છે, જેમાં 4 या 5 હરકત થઈ શકે છે. અલ મદ્દુલ મુત્તસિલમાં હરફુલ મદ બાદ હમઝા એક જ કલેમામાં આવે છે. મસલન જા. હમઝાના સબબનો બીજો મદ અલ મદ્દુલ મુનફસિલ છે. એમાં હરફુલ મદ બાદ હમઝા અલગ અલગ કલેમામાં આવે છે. પહેલા લફ્ઝમાં હરફુલ મદ આવે અને બીજા લફ્ઝમાં હમઝા આવે તો અલ મદ્દુલ મુનફસિલ કહેવામાં આવે છે. મસલન قل يا أيها الكافرون لا أعبد ما تعبدون. તો આ મિસાલ હરફુલ મદ અલિફ અલગ લફ્ઝમાં આવે છે અને હમઝા અલગ લફ્ઝમાં આવે છે, એ વાસ્તે એને અલ મદ્દુલ મુનફસિલ કહેવામાં આવે છે. એમાં 2 હરકત બી થઈ શકે છે અને 4 થી 5 હરકત બી થઈ શકે છે. અલ મદ્દુલ મુનફસિલના ઝિમ્નમાં જ બીજો મદ મદ્દુસ સિદતુલ કુબરા છે. એમાં હાઉલ કિનાયતના બાદ અગર હમઝા આવે તો એમાં અલ મદ્દુલ મુનફસિલનો કાનૂન લાગે છે, યાની એમાં 2 હરકત બી થઈ શકે છે અને 4 થી 5 હરકત બી થઈ શકે. મિસાલ ફઅસ્બહતુમ બિનિઅમતિહી ઇખ્વાના. હમઝાના સબબનો ત્રીજો મદ મદ્દુલ બદલ છે. હમઝાના બાદ હરફુલ મદ આવે તો એમાં મદ્દુલ બદલ થાય છે. મિસાલ આમનુ ઈમાના ઊતુલ કિતાબ. એમાં હફ્સ અને આસિમની કિરાઅતમાં 2 હરકત જ કરવામાં આવે છે.